ओम श्री सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। परम कृपाळु परमात्मा श्री मदन मोहनलालजीना चरण कमल में दंडवत नमस्कार करी उत्सव नायक श्रीमद वल्लभाचार्यजीना चरण कमलना दंडवत नमस्कार करी मारा गुरुदेव परम पूज्य गौस्वामी श्री हरिरायजी महाराज श्रीना चरण कमल में दंडवत नमस्कार करी परम पूज्य श्री वल्लभरायजी महाराज श्रीना चरण कमल में दंडवत नमस्कार। रसाद्र बाबा प्रेमाद्र बाबाना चरण कमल में नमस्कार। उपस्थित चिराग भाई तेमज चंदन भाई शास्त्री हमणां ज पधार्या, तेमज मारा मित्रों ऋषि भाई शास्त्री अने ध्रुमिल भाई शास्त्री तेमज आप वैष्णवजनों, ધ્રુમિલ ભાઈએ જેમ કહ્યું કે 7 દિવસનો આ ક્રમ જે રાખ્યો એમાં પહેલા દિવસથી જ વૈષ્ણવોનો એટલો ઉત્સાહ હતો કે આ ઉત્સાહ કાયમ રહે, 7 દિવસ નહીં પણ આખું વર્ષ આવો ઉત્સાહ વૈષ્ણવોને રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના। એક પછી એક જે કાર્યક્રમો હતા, હું ઘણીવાર કમલેશને કહેતો હોઉં કે જે નાના બાળકોને આપણા જે ધર્મના સંસ્કારો જે છે, પુષ્ટિ માર્ગીય જે સંપ્રદાયની અંદર જે વૈષ્ણવના બાળકોને જે સંસ્કારો જે છે, નાનપણથી જ મુકેશભાઈ અને એની પહેલાંના જે પણ શ્રી અનિરુદ્ધ પુષ્ટિ માર્ગીય પાઠશાળાના જે પહેલેથી જ આ ક્રમ હતો કે બાળકોને પહેલેથી જ પુષ્ટિ માર્ગનું જ્ઞાન મળે। આ વખતે ખૂબ આનંદ થયો કે અંતાક્ષરીમાં ને એમાં હું આવી નહોતો શક્યો, પણ મેં જોયું લાઈવમાં, હું જોતો હતો। મને એ સમયે હું ચોપાસણી જ્યારે ભાગવત સપ્તાહ હતી, અષ્ટોત્તર સત રમેશભાઈ ઓઝાની અને 56 ભોગ હતો, ત્યારે હું અને ગુણવંતભાઈ શાસ્ત્રીજી જે માસ્તરજી હતા એ અમે બંને જણા ત્યાં ચોપાસણીમાં ગયા હતા। એ સમયે 108 બ્રાહ્મણો, ભાગવત સપ્તાહ હતી અને એ સમયે જ્યારે સાંજના સમયે અમે એ બધા બ્રાહ્મણો સાથે બેસી અને રોજ અલગ અલગ ધર્મ વિશે ચર્ચાઓ કરતા અને એક દિવસ અંતાક્ષરીનો પ્રોગ્રામ રાખ્યો, એ મને આ દરમિયાન ખૂબ યાદ આવ્યો। અને એ અંતાક્ષરીમાં માત્ર ને માત્ર શ્રી ભાગવતજીના શ્લોકનો જ ગુણગાન ગાવાનું, એક પછી એક શ્લોક। અમે વિચારતા રહી ગયા કે અમારી સાથે જે રાજસ્થાનના પંડિતો હતા એ અને સૌરાષ્ટ્રના પંડિતો, એમાં સૌથી વધારે જુનાગઢના પંડિતો પણ હતા અને વિદ્યાપીઠ સોલાના પંડિતો પણ હતા। એક પછી એક શ્લોક જે ભાગવતના શ્લોકની અંતાક્ષરી સ્પર્ધા હતી। આપણને એમ થાય કે ખરેખર આપણા આ ધર્મની અંદર, આપણા શાસ્ત્રમાં કેવું છે ને કે ધર્મ રક્ષતી રક્ષત, ધર્મ જ આપણને બચાવશે। અને 5 દેવોની અંદર જે પ્રત્યક્ષ દેવતાઓ છે એમાં ગુરુ આપણા જે છે એ પ્રત્યક્ષ દેવતાઓ બતાવેલા છે। ગુકારસ્ત્વન અધગારસ્તુ રુકારસ્તેજ ઉચ્યતે અંધકાર નિરોધાત્વન ગુરુ રીત્યે વિધીયતે। ગુકાર અર્થાત અંધકાર અને રુકાર અર્થાત પ્રકાશ। અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ આપે તે જ આપણા ગુરુ છે। ગુરુ પાસે આપણે વર્ષમાં આમ તો કાયમ આપણે દંડવત કરવા જોઈએ, પણ 3 વખત તો અવશ્ય જવું જોઈએ। ક્યારે? એક ગુરુ પૂર્ણિમા હોય ત્યારે ગુરુના આશીર્વાદ લેવા જોઈએ, ગુરુનો જન્મદિવસ હોય ત્યારે, ને આપણા પુષ્ટિ માર્ગમાં તો
જે માર્કંડે પૂજા થઈ રહી હોય છે, જન્મદિવસ હોય ત્યારે માર્કંડે પૂજા જાહેરમાં શું કામ આપશ્રી કરે છે? અંદર કરી શકે ને, જન્મદિવસ આપણે અંદર પણ કરી શકીએ, પણ દરેક વૈષ્ણવોને જાણ થાય કે માર્કંડે પૂજા દરેક વૈષ્ણવોને સાથે રાખીને શું કામ થાય છે. એ દિવસે દરેક વૈષ્ણવોએ ગુરુના આશીર્વાદ લેવા આવવું જોઈએ. બીજું અને ત્રીજું, આપણો જન્મદિવસ અને એ પણ તિથિ પ્રમાણે હોય ત્યારે આપણે ગુરુના આશીર્વાદ લેવા આવવું જોઈએ. આપણે તિથિ પ્રમાણે ક્યારે ઉજવીએ છીએ? ઘણી વખત જપકોઠામાં બેઠો હું ત્યારે ઘણા દંડવત કરી વિનંતી કરવા આવે, જે મારો જન્મદિવસ છે. આપશ્રીને પૂછવું પડે કે તિથિ પ્રમાણે છે ને? આપણે જ કહેવાનું જે આજે મારો તિથિ પ્રમાણે જન્મદિવસ છે. તો દરેકે પોતપોતાની તિથિ યાદ રાખવી જોઈએ, કારણ કે તિથિ જે છે એ સર્વશ્રેષ્ઠ છે, એને અનુરૂપ જ ચાલવું જોઈએ. ધર્મ રક્ષતી રક્ષત, શાસ્ત્રમાં કહ્યું છે કે 5 વર્ષાણી લાલયેત 10 વર્ષાણી તાડયેત. 5 વર્ષનું બાળક હોય ને ત્યાં સુધી બાળક કે એમ કરાય. બાળક કે ભાઈ નાચો એટલે દાદા નાચતા હોય. 10 વર્ષાણી તાડયેત, ત્યાર પછીના 10 વર્ષ એટલે કે 6ઠું વર્ષ લાગે ત્યારથી લઈ અને 16 વર્ષ સુધી ઋષિમુનિ કહે છે તાડયેત, તમે એને સારી વિદ્યા આપો. ન માનો તો સોટી લ્યો. અત્યારના તો સોટી લેવાતી નથી. કોઈ શિક્ષકો હોય ને એ સોટી લે એટલે તરત જ વાલી ફરિયાદ કરવા જાય તો શિક્ષક ઉપર પણ આપણામાં સોટી વાગે તો જ વિદ્યા આવે. બાકી અત્યારના જો વિદ્યાર્થીઓ તમે ઘણી વખત જોતા હશો, પરીક્ષા હોય ને ત્યારે ઠેઠ સુધી હાથમાં પુસ્તક લઈને જતા હોય, સ્કૂટર ઉપર પાછળ બેઠા બેઠા વાંચતા હોય, વેનમાં બેઠા બેઠા ઠેઠ સુધી વાંચતા હોય. આખું વર્ષ તમને આપ્યું છે. આપણા બાળકોને સારું જ્ઞાન આપણે નાનપણથી જ આપવું જોઈએ, અને એ ક્યાંથી મળશે? આપણા ઘરમાંથી. જો મોટામાં મોટી યુનિવર્સિટીમાં આપણા બાળકોને ભણવા મોકલશું તો પણ ત્યાં જે પ્રોફેસરો જે છે એની એક લિમિટ છે. એ વિદ્યા આપશે, પણ સંસ્કાર ધર્મના જે છે એ ઘરમાંથી જ મળવા જોઈએ. જે આપણે ગુરુ આજ્ઞા આપે એને અનુસરીને ચાલવું જોઈએ. શાસ્ત્રમાં બીજા એક શ્લોક વિશે કહ્યું કે મત્ર બહુ નોક્તેન શાસ્ત્ર કોટી સતેન ચ દુર્લભાચિત વિશ્રાંતિ વિના ગુરુ કૃપા પરમ. વધુ કહેવાય પણ શું? કરોડો શાસ્ત્રો ભણવાથી શું ફાયદો, જ્યારે ચિત્તમાં પરમ શાંતિ ક્યારે મળશે? કે ગુરુ કૃપા હશે તો. ગુરુ કૃપા વિના શાંતિ પણ પરમ મળતી નથી. અહીંયા આપણે 3 દિવસના સત્રમાં આપશ્રીએ આપણા ઉપર તો કૃપા કરી છે કે આટલું શ્રોતા અને વક્તા વિશે આપણને જાણવા મળ્યું. આપણે ઉત્સુક હોઈએ કે આપણા ગુરુઓ પાસેથી અઢળક જ્ઞાન છે. તો હું તો પરમ પૂજ્ય શ્રી વલ્લભરાયજી શ્રીને વિનંતી કરીશ કે આવા સત્રો વારંવાર થાય અને આપની પાસે જે જ્ઞાન છે દરેક વૈષ્ણવોને પ્રાપ્ત થાય. તો આવું જ્ઞાન આપણને મળવું જ જોઈએ. વિશ્વાસો ગુરુ વાક્ય શું? ગુરુજીના વચનોમાં વિશ્વાસ રાખવો જોઈએ. ફરીથી એ જ કહું કે ચોપાસણીથી અમે 56 ભોગને પૂર્ણ થયો એટલે હું અને ગુણવંતભાઈ માસ્તર અહીંયાથી વિઠ્ઠલનાથજી મહારાજની આજ્ઞા લઈ અને મારે અહીંયા કામ હતું એટલે અમે નીકળવાનું હતું. મારી ટ્રેનની ટિકિટ હતી એટલે મેં વિનંતી કરી. એટલે આપશ્રીએ કહ્યું કે બહુ ઉતાવળ છે? મેં કીધું હા, જે પહોંચવું જરૂરી છે. ભલે જાઓ, આશીર્વાદ, પણ પહોંચીને મને જાણ કરી દેજો અહીંયા, એવી આપે આજ્ઞા કરી. અમારી સાથે જ બીજા એક વૈષ્ણવ હતા, રાજકોટના હતા. એણે પણ વિનંતી કરી કે જે અમને પણ આજ્ઞા આપો. એટલે આપશ્રી આજ્ઞા કરી કે તમારે શું ઉતાવળ છે, તમે આજે નહીં, તમે કાલે જજો. તો કે ભલે જે આપ જેમ આજ્ઞા આપો એમ. અમે નીકળી ગયા ત્યાંથી
અમે અમદાવાદ પહોંચ્યા. બીજે દિવસે ઓલા ભાઈની જે ટ્રેન હતી એ ટ્રેનમાં બેસવાના હતા, પણ આપશ્રીએ આજ્ઞા આપી કે આજે નહીં કાલે જાઓ. અને એ જ દિવસે ગોધરામાં જે દુર્ઘટના બની એ દુર્ઘટનામાં કેટલા લોકોનો સંહાર થયો, પણ આપશ્રીએ એમને બચાવી લીધા. અમે અહીંયા પહોંચી ગયા અમદાવાદ, ત્યારે અમને થયું કે આપશ્રીએ કાંઈક અમને જે આજ્ઞા કરતા હતા એ વિશે કાંઈક હોવું જોઈએ. પણ તરત જ અહીંથી અમે ફોન કરીને ત્યાં જણાવ્યું કે અમે પહોંચી ગયા. વિશ્વાસો ગુરુ વાક્ય શું ગુરોરુનો ગૃહોને એવા પુમાન પૂર્ણ પ્રશાંત તે ગુરુજનોના અનુગ્રહથી જ મનુષ્ય પૂર્ણ થાય છે. તો આજે આ 539માં શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવ પ્રસંગે આજે ગુરુના આશીર્વાદ પણ આપણને મળવા જોઈએ. ગઈકાલે જ અમારે વાત થતી હતી કે જામનગરની અંદર આપણા વૈષ્ણવ કુલ કેટલી સંખ્યા છે? 50,000 ઉપર. એક વખત આપને વિનંતી કરું કે બધા વૈષ્ણવોને સાથે લઈ અને આવતો વલ્લભાચાર્યજીનો ઉત્સવ છે 50,000 સાથે વલ્લભાચાર્યજીનો ઉત્સવ ઉજવે એવી આપના ચરણોમાં વિનંતી. દંડવત. નમસ્કાર.